Audio Jungle. Welcome to your cricket podcast. તો વેલકમ બેક બધાને. આપણે પહેલા ઓડીઆઈ સિરીઝ જોઈ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની. હવે આપણે T20 સિરીઝ પર ફોકસ કરીશું આ વિડીયોમાં. T20 સિરીઝ ક્યારની પતી ગઈ છે, પણ અમે વિડીયો થોડો લેટ કાઢીએ છીએ કારણ કે એ રીતે સેટ ના થયું એક્ઝેક્ટ T20 ના પછી. હા, ટિપ્પણી કરવાનો ટાઈમ ના મળ્યો. વાત કરીએ આપણે 5 મેચ સિરીઝની જે T20 હતી. મારું પ્રેડિક્શન હતું કાં તો ઇન્ડિયા 3-2 થી હારશે કાં તો 4-1 થી જીતશે, અને પ્રશીલનું પ્રેડિક્શન હતું કે આપણે 3-2 થી જીતીશું. હવે કોઈનું થયું નથી, સિરીઝ આવી ગઈને અટકી ગઈ છે 2-1 પર. પણ તું જો ખાલી આઈડિયલી પહેલી મેચ જેમાં વરસાદ પડી ગયો એમાં આપણે ઇન્ડિયા 97 પર 1 છે 9 ઓવર. હમ 5મી મેચ જેમાં વરસાદ પડી ગયો એમાં ઇન્ડિયા છે 50 રન 5 ઓવર. એ બંને મેચમાં વરસાદ પડી ગયો, બાકી 4-1 નું પ્રેડિક્શન બહુ દૂર હતું નહીં. બિકોઝ એ જ વાત કરી રહ્યા હતા ને આપણે સ્ટાર્ટિંગમાં કે આપણી T20 ટીમ બહુ સારી છે. દે આર વર્લ્ડ ચેમ્પિયન્સ ફોર અ રીઝન, જે આપણે પહેલાં બી વાત કરી હતી. બધી જ ગેમમાં સારું અલગ અલગ પ્લેયર્સે પરફોર્મ કર્યું. બટ શુભમન ગિલની તું વાત કર તો 5માંથી 3 કે 4 ગેમમાં એને કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ આપ્યું છે. સો હી ઇઝ વન ઓફ ધ કી મુમેન્ટ કે T20 બધા કહેતા હતા કે T20માં શુભમન ગિલના રન નહીં આવતા, બટ એને 5 ગેમમાં પરફોર્મન્સમાં કન્સિસ્ટન્સી બતાવી થોડીક. જે મેઇન કન્સર્ન હતો આપણો સૂર્યકુમારનો ફોર્મ. એટલે પહેલી મેચમાં એ રમ્યો, થોડા રન્સ માર્યા, આપણને એવું લાગ્યું પાછો ફોર્મમાં આવ્યો, પણ પાછળની મેચીસમાં જોયું કોઈ બી સારું પરફોર્મન્સ નથી. ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે પ્રેશરમાં રમી રહ્યો છે. કદાચ એ દિવસ વરસાદ ના પડતો અને આખી મેચ રમવા મળતું તો કદાચ ફોર્મ બેક ગેઇન થઈ જતો હતો. બની શકે. પણ છેલ્લી મેચમાં બી એને માર્યા થોડાક રન, 11 બોલ 25 રન ચોથી મેચમાં સપોઝ. બટ સ્ટીલ નથિંગ બિગ. આપણે બિગ ઇનિંગ્સ એક્સપેક્ટ કરીએ સૂર્યકુમારથી. કોઈ બી ગેમમાં બિગની તું વાત કર. સેકન્ડ ગેમની જે આપણે ગંદી રીતે હાર્યા એમાં એકલા અભિષેક શર્માએ જ 60 રન માર્યા છે, સમથિંગ 68 રન માર્યા છે, તો બી આખું ઇન્ડિયા 125માં ઓલ આઉટ. હર્ષિત રાણાએ 35 માર્યા. સેકન્ડ હાઈએસ્ટ સ્કોરર છે હર્ષિત રાણા એ ગેમમાં. સો ઇટ વોઝ અ વેરી બેડ સ્ટાર્ટ ફોર ધ સિરીઝ, કન્સિડરિંગ કે પહેલી મેચ વોશ આઉટ થઈ ગઈ. એન્ડ દેન સેકન્ડ ગેમમાં જ્યારે પહેલી મેચ આપણે આટલા સારા પોઝિશનથી આવ્યા હતા કે પણ એનું રિઝલ્ટ ના આવ્યું, અને સેકન્ડ ગેમમાં આપણે 125થી હારી ગયા. 125 રન જ કર્યા આપણે, અને પછી થર્ડ અને ફોર્થ ગેમ બંને જીત્યા આપણે. સો અપ એન્ડ ડાઉન ઇન ધ સિરીઝ, બટ કુડ હેવ બીન બેટર. સેકન્ડ મેચમાં આપણી મિડલ ઓર્ડર ટોપ ઓર્ડર કોઈ જ રમ્યું નહીં. સીધું અભિષેક રમ્યો, પછી હર્ષિત રાણા રમ્યો. બોલિંગની વાત કરીએ, આપણે ટ્રાય કર્યો, બટ એમની બેટિંગ ખેંચી ગઈ ગેમ, એટલે બીજીમાં તો આપણો ચાન્સ જ દર નથી. વખતે કહેતો હોય છે કે સેમસનને ચાન્સ આપો, સેમસનને ચાન્સ આપો. હું પહેલેથી કહું છું સેમસન કોઈ જ ચાન્સના વર્થ રહ્યો નથી. એને જ્યારે ચાન્સ આપે છે એને ખાલી વાતોના વડા કરે છે. એનો કોઈ દિવસ કંઈ ગજબ સ્કોર હોતો જ નથી. સેમસન નેવર પરફોર્મ્સ, વન્સ ઇન અ બ્લુ મૂન પરફોર્મન્સ. એટલે વચ્ચે અમુક સિરીઝમાં પરફોર્મન્સ આપતો હતો, આપણને એવું લાગતું હતું ત્યારે કદાચ મે બી પાછો આવી જાય. મને તો ભાઈ કોઈ દિવસ લાગ્યું નથી, તને લોકોને જ લાગે છે. આલતુ ફાલતુ ટીમો સામે જઈને 1-2 સેન્ચુરીઓ માર્યા એ વસ્તુ અલગ છે, એને તુક્કો કહેવાય વન્સ ઇન અ વાઇલ વાગે. આ કેવું દેખો છે, કસિનોમાં બ્લેક જેક રમતા હોય ને તો તમે મેઇન બેટ નહીં, સાઈડ બેટ જેવું છે કે 10 ગેમમાં 1 ગેમમાં આવી જાય, પણ જ્યારે આવે ત્યારે મોટું પે આઉટ કરીને જાય. બટ ઇટ્સ નોટ વર્થ ઇન્વેસ્ટિંગ ઇન દેટ. બટ સામે તું વાત કર ચલો અભિષેક. એ વાત તો ઠીક છે, પણ એક ઇન્ડિયાનું થોડુંક, મતલબ આપણે ભલે સિરીઝ જીત્યા, પણ એક થોડીક ખરાબ વસ્તુ જોવા મળી, ઓર્ડર કન્સિસ્ટન્ટ નથી. કોઈ બી 1 ડાઉન આવી રહ્યું, કોઈ બી 2 ડાઉન આવી રહ્યું, કેટલું ક્યારે બી. બહુ ચેન્જીસ કર્યા આ લોકોએ, વારંવાર ચેન્જીસ કર્યા. બટ દેટ્સ ધ થિંગ વિથ ગંભીર કોચિંગ, રાઈટ? કે કશું જ કન્સિસ્ટન્ટ નથી આ ટીમમાં. એવરીથિંગ કીપ્સ ઓન ચેન્જિંગ એવરી વન્સ ઇન અ વાઇલ. વિથ ધ પોઝિટિવ રિઝલ્ટ્સ એઝ વેલ ચેન્જીસ આવી જાય છે. એ વસ્તુ તારે જોવું પડશે કે કોઈની બી કોચિંગમાં, કોઈની બી કેપ્ટન્સીમાં જ્યારે પોઝિટિવ રિઝલ્ટ્સ આવતા હતા ને ત્યારે કોઈ દિવસ ચેન્જીસ ના હોય. આ પોઝિટિવ રિઝલ્ટ્સમાં બી આ પછી ચેન્જીસ કરી નાખે. So that's something that it's beyond my understanding. I am too immature to understand this maybe. But that's that. એક ક્યાંક ને ક્યાંક ગંભીર એવું મને લાગે છે, વિચારે છે કે આપણી જોડે બહુ બધા પ્લેયર્સ છે, તો બધાનો યુઝ કરવો. એમને દરેક ફોર્મેટ માટે અલગ પ્લેયર્સ રાખેલા છે, દરેક ફોર્મેટ માટે અલગ કેપ્ટન રાખેલા છે.
ચલો T20માં તો સૂર્યા છે, પણ ODI ને ટેસ્ટમાં શુભમન ગિલ છે. એટલે કોઈ બી પ્લેયર એવું નથી શુભમન ગિલ સિવાય ને બુમરાહ સિવાય જે 3 ફોર્મેટ રમતું હોય. મને લાગે છે જયસ્વાલ is really nice player, but he's missing out T20s because of a opportunity. Uh, but that's that. જ્યારે બહુ બધી competition હોય and we are looking for best, we have to miss out something. But Jay પણ is one of the biggest contenders I can see instead of Samson. કે એને ચાન્સ આપવાના કોઈ વર્થ લાગતા નથી મને. અને અગર તમે સંજુ સેમસનને નંબર 4-5 પર ચાન્સ આપી શકો તો જયસ્વાલને બી આપીને જોઈ લો. કેમ કે સેમસન બી બધા નંબર પર સેમસન છે, KL રાહુલ છે, બધા નંબર્સ રમીને આવ્યા છે. જયસ્વાલ અત્યાર સુધી ખાલી ઓપનિંગ કરે છે. તમે કરાઈને તો જુઓ 4 નંબર 5, અને એ એક્સપ્લોસિવ છે, રાઈટ? એ ઓપનિંગ બી જ્યારે કરે છે તો ધૂમધડાકાથી જ કરે છે. તો મે બી ફિનિશરનું કામ કરી આપે, શું ખબર. પ્લસ આ સિરીઝમાં KL રાહુલ કેમ નતો એ મને નહીં ખબર. બધાના રેસ્ટિંગ ફેઝિસ આવે છે, રાઈટ? બિકોઝ અત્યારે હેક્ટિક ટાઈમ ચાલે છે. ODIમાં હતો, then એને રેસ્ટ આપે. અને અગેન આઈ ડોન્ટ સી KL રાહુલ ઇન T20 ફોર્મેટ because of the kind of firing that we have in youngsters. તો પછી KL રાહુલ કરતાં પહેલા તો હું જયસ્વાલને ચાન્સ અપાવડાવીશ. અગર તું KL રાહુલને ચાન્સ લેતો જ હોય તો, બિકોઝ જયસ્વાલનું તું IPLમાં બી પરફોર્મન્સ જો, સોલિડ પરફોર્મન્સ હતું એનું. સો there are a lot of એક contenders and lot of hit and miss, but when we win a match, I don't think so કે આપણે ટીમ બદલવી જોઈએ. હું તો કહું જ્યારે આપણે મેચ હારીએ બી તો મેક્સિમમ 1 કે 2 ચેન્જ હોય. અને પ્લસ બેટિંગ ઓર્ડર તમારે ચેન્જ ના કરવાનો હોય. આ તો આખો બેટિંગ ઓર્ડર જ બદલી નાખે છે. હવે ગંભીર કોચ છે ઇન્ડિયાનો, એને તો સલાહ અપાય નહીં, એની રીતે કરી રહ્યો છે. પણ એક જે વસ્તુ આપણે આપણા કેપ્ટનથી એક્સપેક્ટ કરીએ છીએ, આપણે T20 ટીમનો એ કેપ્ટન છે, પણ એવા કેપ્ટનશીપ પરફોર્મન્સ એના દેખાયા નથી ખાસા ટાઈમથી. બહુ વખતથી આપણે વેટ કરે છે, રાઈટ? મેં આપણે સિરીઝના સ્ટાર્ટિંગમાં બી વાત કરી હતી કે વન પ્લેયર આઈ એમ લુકિંગ ફોરવર્ડ ઇઝ સૂર્યકુમાર યાદવ. અને લકીલી વી વોન ધ સિરીઝ, બટ આઈ થિંક BCCI will give him one series that he lost, and then he'll be gone from at least from captaincy, because consistency એનો કોઈ ફોર્મ જ નથી. And now it's almost IPL time, like we are way past half of the cycle. It's already December. તો હવે બહુ T20 ગેમ્સ છે નહીં. સો એને બાકી કોઈ ફોર્મેટમાં એને લેતા નથી. સો વી આર નોટ ગોઈંગ ટુ સી હિમ ફોર અ મચ ટાઈમ. બટ એક વસ્તુ જોવી પડશે કે જ્યારે આવી રેર ઓપોર્ચ્યુનિટીઝ મળે, જે કામ હવે કોહલી અને રોહિત બી કરે છે, કે એ લોકોએ ફ્રી ટાઈમમાં they got to keep practicing, they got to play domestic cricket, જ્યાં જઈને લોકો કોન્ફિડન્સ ગેઇન કરી શકે, they can keep proving, they have to stay in the light even though they are not playing, because બાકી પ્લેયર્સ બધા ફોર્મેટ રમે છે, ઘણા બધા પ્લેયર્સ છે, રાઈટ? સો વેન they'll be performing in other formats, they'll be in the limelight, and then to keep them off the playing 11 is a bigger task. And I personally believe કે કોહલી અને રોહિતે રમવી પડશે ડોમેસ્ટિક ક્રિકેટ, અને સેમ ગોઝ ફોર સૂર્યકુમાર. He has to play domestic cricket. અને એવું બી નહીં કે એનું IPLમાં બી એટલું કંઈ ખાસ પરફોર્મન્સ હતું. એટલે લાસ્ટ યરથી મને નહીં યાદ કોઈ એનું એવું પરફોર્મન્સ જે આમ મેચ વિનિંગ હોય. Long off. That's બાકી બીજા એ વર્લ્ડ કપમાં બી એનું કોઈ કોન્ટ્રીબ્યુશન નતું લોંગ ઓફ સિવાય. So it's been a while that Surya Kumar performed, but that one long off is taking his career ahead. But એવું જ હોય છે, you gotta stay in limelight and you gotta do what you gotta do. પણ બધાનો થોડો એક એવો ફેઝ આવે જ છે. હવે જોઈએ સૂર્યકુમાર કઈ રીતે See, એનાથી બહાર આવે છે. એનું પોટેન્શિયલ પર કોઈ ક્વેશ્ચન નથી. He is amazing, he is captain for a reason, સ્ટાર પ્લેયર છે, બટ ધ ફોર્મ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને T20 ગેમ શું કેવું હોય, એવા 3, 4, 5 મેચ આવે છે, then you are not playing again for a while. So to gain that, the only option is domestic cricket. પણ બાકી પ્લેયર્સ પર આપણે જોઈએ, જીતેશ શર્માને રમાડ્યો તો એને થોડું પરફોર્મન્સ આપ્યું. વોશિંગ્ટન સુંદરનું બહુ ઇમ્પ્રેસિવ પરફોર્મન્સ હતું. બોલિંગ વાઇઝ બી, બેટિંગ વાઇઝ બી. અક્ષર પટેલ બી. આ બધા સ્ટાર પ્લેયર થઈ ગયા, અને આઈ ફીલ કે જેટલા ઓલરાઉન્ડર્સ વધારે હશે ને એટલી ટીમ વધારે કોન્ટ્રીબ્યુશન કરી શકે, રાઈટ? બધી રીતે, કે ઇફ વન પ્લેયર ઇઝ હેવિંગ અ બેડ ડે, યુ કેન યુટિલાઇઝ ધ અધર પ્લેયર એન્ડ ગો અહેડ વિથ ઇટ. અને પ્લસ આપણે એ જોયું કે પહેલા અમુક મેચમાં હર્ષિત રાણાને રમાડ્યો, પછી એને બેન્ચ કરી દીધો. એટલે
મે બી હવે એ લોકો એને ચાન્સ નહીં આપે કે શું હતું એ ખબર નહીં. પણ હર્ષદીપ સિંહનું ફાસ્ટ બોલિંગમાં સારું પરફોર્મન્સ હતું ને વરુણ ચક્રવર્તી તો આપે જ છે સારું પરફોર્મન્સ. મને ગમે છે. મને હર્ષદીપની બોલિંગ બહુ ગમે છે. એના મૂવમેન્ટ સારા છે, એની સ્પીડ સારી છે, લેફ્ટ હેન્ડ છે. દેટ્સ ઓલ ગુડ પ્લસ પોઈન્ટ. વી નીડ ધોઝ કાઇન્ડ ઓફ પ્લેયર્સ ઇન ધ ગેમ. પ્લસ એન્ટરટેનર. પહેલા બી આપણે વાત થઈ છે. યુ નીડ એન્ટરટેનર્સ ઇન ધ ટીમ. But that's that. Australian series, we lost the ODI series, though we won the last game. Kohli Rohit performed. Same goes for the T20. We won the series. We could have won by 4-1, as I said, but we won 2-1. We'll take a win, whatever kind it is. We won the T20 series. We lost the ODI, and we are back at home now. ફરીથી જોઈશું કોહલી અને રોહિતને આફ્રિકા અગેન્સ્ટ 30 તારીખે, અને પછી સૂર્યને બી પાછો 5 ગેમનો ચાન્સ મળશે T20માં આફ્રિકા અગેન્સ્ટ ઇન હાઉસ. સો આપણી હોમ ગેમ્સ છે બધી. આઈ હોપ વી વિન 4-1 ઓર વોટ એવર, બટ વી વિન. એન્ડ આઈ વિશ કે સૂર્ય પરફોર્મ કરે, બિકોઝ હોમ સિરીઝ લૂઝ કરવી will be a bad thing, and that will be a thing that will be just the edge that they need to take him off. એટલે આ એના માટે ઓપોર્ચ્યુનિટી છે. આપણી ઇન્ડિયન પિચીસ છે, એ પરફોર્મન્સ કરી શકે છે. પ્લસ આપણને મને નહીં લાગતું કોઈ ચાન્સ છે આપણે સિરીઝ હારીએ, પણ સારો મતલબ ચાન્સ છે પ્લેયર્સ માટે પરફોર્મન્સ બતાવો. આ હતું ઓસ્ટ્રેલિયા T20 સિરીઝનું રિઝલ્ટ્સ એન્ડ ડિસ્કશન. I think I won the prediction again, if you don't consider the rain. Whatever. ફરીથી એકવાર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી બધાને અમારું જય શ્રી જય શ્રી કૃષ્ણ. Work Cricket Podcast.